નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશેની માહિતી આપવામાં આવે તો મિત્રો જે હાલમાં જે ટૂંક સમયમાં મોટી ભરતી કરવામાં આવી હતી મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી લઈને મહત્વની માહિતી આપવામાં આવે તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ફરીથી 354 જગ્યાઓનો વધારો કરવામાં આવે છે મિત્રો। કુલ 5554 જગ્યાઓ પર બમ્પર ભરતી કરવામાં આવી છે મિત્રો। જોઈએ સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, કારણ કે આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવે। તો મિત્રો જોઈ લઈએ સંપૂર્ણ વિગતવાર માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારાની ભરતીની વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં। તો મિત્રો વાત કરવામાં આવે તો ટ્વીટ કરવામાં આવ્યું છે કે મિત્રો જાહેરાત ક્રમાંક 2023-24ની ભરતીની જગ્યાઓમાં વધારો કરવામાં આવે છે। ગુજરાતની વિધાનસભાની ઓફિસ આસિસ્ટન્ટમાં 12 જગ્યાઓનો વધારો કરવામાં આવે છે તથા અન્ય કચેરીઓની જુનિયર ક્લાર્કમાં 340 જગ્યાઓનો વધારો કરવામાં આવે છે। આમ કુલ મળીને મિત્રો 352 જગ્યાઓનો વધારો થયો છે। જાહેરાત ક્રમાંક 2023-24ની ભરતી જગ્યાઓમાં કુલ 5554 જેટલી જગ્યાઓ મૂકવામાં આવી છે। તદુપરાંત જે ઉમેદવારે ઓનલાઈન એપ્લિકેશન કન્ફર્મેશન કરેલ હોય તેઓ પરીક્ષા ફી ભરવા માટે વધુ 2 દિવસ આપવામાં આવે છે મિત્રો। જે પણ વિદ્યાર્થી ફી ના ભરી હોય તેમના માટે વધુ 2 દિવસ વધારવામાં આવે છે। જે ઉમેદવારની ઓનલાઈન એપ્લિકેશન કન્ફર્મ થયેલી છે તે ઉમેદવાર તારીખ 6 ફેબ્રુઆરી 7 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઈન પેમેન્ટ ભરી શકે છે। જે ઉમેદવારને ફી ભરવાનું મુશ્કેલ જણાતું હોય તેવા મંડળને ફોન કરી અથવા રૂબરૂ આવીને માર્ગદર્શન મેળવી શકે છે મિત્રો। આવી કોઈ પણ સરકારી ભરતીની મિત્રો માહિતી જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી અને મિત્રો ચેનલ પર ન હોય તો વિડીયોને લાઇક કરી દેજો। જય હિન્દ, જય ભારત।